બહાર જઈને પ્રક્રિયા કરશો તો જેવી રીતે સામાન્ય જનતા માટે કાયદો લાગુ પડે છે ને એવી રીતે કાયદો એમના માટે પણ લાગુ પડે છે. એટલે કોઈ એકના ઈશારે કામ કરવાનું બંધ કરો. જો હવે હદ થશે, કાયદાની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે, અમારા સમર્થકોને કે કોઈ નાના માણસોને, ગોંડલના કોઈ પણ નાનામાં નાના માણસને હેરાનગતિ કરવામાં આવશે અને જો ખોટા કેસમાં ફસાવી અને એની જિંદગી ગોટાળે ચડાવવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેજો અને એના જવાબદાર જેમ ગોંડલની સ્થાનિક પોલીસ રહેશે ને એવી રીતે આ બધા પણ રહેશે. ગોંડલનું રાજકારણ સતત ગરમાયેલું છે. જે વિશાલ રાદડિયા નામના યુવકને જે બની ગજેરાની મદદ કરવા માટે જે ધરપકડ કરવામાં આવી હતી ને ત્યારબાદ તેની તબિયત છે તે લથડી હતી ને રાજકોટની મધુરમ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. જિગીસાબેન પટેલ છે તે જેમને મળવા પહોંચ્યા હતા. આપણે એમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો જિગીસાબેન, વિશાલભાઈને જે મળવા આવ્યા હતા, શું વાતચીત એમણે તમને કરીને તમને શું લાગી રહ્યું છે? પિયુષભાઈ રાદડિયા સાથે મારે મુલાકાત થઈ ત્યારે મેં કીધું એ પ્રમાણે એમને જે રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું પોલીસ સ્ટેશનની અંદર 5 દિવસથી એ ટોર્ચર થતા હતા અને એક કેમિકલયુક્ત પીણું એમને મોઢા ઉપર નેપકિન રાખીને એને પીવડાવવામાં આવ્યું હતું, જેના લીધે પેટમાં બધે પાણી ભરાઈ ગયું અને એના લીધે એને કિડની અને આંતરડા ઉપર ઇન્ફેક્શન અને સોજો પણ છે. એની માનસિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે અને પોલીસ તંત્ર દ્વારા એમને ધમકાવવામાં પણ આવ્યા હતા કે તું આ 2-4 જણાના નામ છે તું આપી દે, જો તું આ નામ નહીં આપે તો તને ગુસ્સીટોક અને પાસા જેવા ગુનામાં ફિટ કરી અને તારું આખી જિંદગી ગોટે ચડાવી દેવાની છે, એવા પોલીસ તંત્ર દ્વારા એમને ધમકીઓ પણ મળી છે. વાત એવી છે, પોલીસના સૂત્રો તરફથી પણ એવી વાત સામે આવી છે કે વિશાલભાઈ છે તે બની ગજેરાને રૂપિયા આપતા હતા. આ જયેશ રાદડિયા, જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા અને એમના જે સમર્થકો છે તેમના વિરુદ્ધમાં વિડીયો બનાવવાના તેમને પૈસા આપવામાં આવતા હતા. મારે પોલીસ તંત્રને એટલું જ કહેવું છે કે તમારી પાસે પુરાવા હોય તો તમે જાહેર કરો અને જો કોઈ એવો ગુનો હોય તો કાયદામાં રહી અને તમારી પ્રક્રિયા કરો, કારણ કે કાયદાની બહાર જઈને પ્રક્રિયા કરશો તો જેવી રીતે સામાન્ય જનતા માટે કાયદો લાગુ પડે છે ને એવી રીતે કાયદો એમના માટે પણ લાગુ પડે છે. એટલે કોઈ એકના ઈશારે કામ કરવાનું બંધ કરો. જો પોલીસને આટલી બધી તટસ્થતાથી કામ કરતા આવડતું હોય અને આવી હદે જ કામ કરતા આવડતું હોય તો રાજકુમાર જાટની આ કેસની અંદર રાજકુમાર જાટના પિતાજી છે જે વારે વારે મીડિયાની સમક્ષ આવીને બોલ્યા છે કે જયરાજના બંગલે ગણેશની હાજરીમાં અને ગણેશ અને એના સમર્થકોએ મારા દીકરાને ઢોર માર માર્યો છે, એના પછી એનું અપહરણ કર્યું છે અને એના પછી એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. તો પોલીસે ત્યાં પણ કાર્યવાહી કરવી જોઈએ. શું કામ આ બધી કાર્યવાહી ત્યાં નથી કરતા? હત્યાના ગુના કરતા તો નાનો ગુનો છે ને, જે કંઈ પણ છે પોલીસ તંત્ર જે કંઈ પણ ચાર્જ લગાવી રહી છે હત્યાના ગુના કરતા તો નાનો ગુનો છે. તો મને એમ છે કે ટોર્ચર તો ત્યાં વધારે થવું જોઈએ, પણ નહીં, ત્યાં કશું જ નહીં થાય. ત્યાં પોલીસ તંત્ર કોઈ જ કામગીરી કરવા તૈયાર નથી. ત્યાં એના ફાધરને રાજકુમાર જાટનું મૃત્યુ થઈ ગયા પછી પણ એની લાશ ક્યાં ફરતી હતી ને એના લોકેશન બતાવતા હતા અને એને ગુમરાહ કરવામાં આવતા હતા કે ભાઈ તમારો છોકરો રાજકોટ રેલવે સ્ટેશનથી હવે બહાર જતો રહ્યો છે ને તમે અહીંથી બહાર ગોતો, અને એક લાવારીસ લાશ તરીકે એને મુદ્દા ઘરમાં એને સળગાવવાની તૈયારીઓ કરતા હતા. તો આ કોને બચાવવા માટે આ બધું થઈ રહ્યું છે? તમે કહો છો પોલીસ તંત્ર કોઈના ઈશારે ચાલી રહ્યું છે, જયરાજસિંહના ઈશારે ચાલી રહ્યું છે, તો શા માટે? ભાઈ શા માટે એ તો તમારે પોલીસ તંત્રને જઈને પૂછવું પડે શા માટે, કારણ કે એનો જવાબ એ જ આપી શકે. બીજું કે જે આરોપ અમે લગાવી રહ્યા છીએ ને એ કંઈ મનથી બનાવીને નથી લગાવી રહ્યા. જે દિવસે અમે ગોંડલની અંદર આવ્યા, મુલાકાત લીધી એ દિવસે પોલીસ તંત્રની હાજરીમાં જે સમર્થકોના ટોળા ઉતાર્યા હતા ને એમાં અસામાજિક તત્વોને ઘુસાડી અને અમારી ઉપર હુમલા કરાવવામાં આવ્યા હતા, અમારી ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતા અને અમારા જે સમર્થકો હતા એની ઉપર પણ હુમલો થયો હતો. તો એ ઘટનાની અંદર આખો એક વિડીયો ફરે છે બહાર કે ભાઈ અમારા એક સમર્થકને મોરબીથી જે ભાઈ આવ્યા હતા યોગેશભાઈ પાટીદાર, એમને બારીમાંથી બહાર ખેંચી અને એને મારવામાં આવ્યા છે. પોલીસ તંત્ર ત્યાં ઊભા જોવે છે, હસે છે, છતાં પણ આજ દિન સુધી એની ફરિયાદ લેવામાં નથી આવતી. વારે વારે કીધા પછી પણ ફરિયાદ લેવામાં નથી આવતી. તો આખા ગુજરાતની જનતાએ જોયું છે કે જ્યારે અમે ગોંડલ ગયા ત્યારે પોલીસ કોના ઈશારે કામ કરી રહી હતી. બાકી પોલીસને ખબર હતી કે આ બધી વસ્તુ અહીંયા થાય છે તો એની ફરજમાં આવતું હતું કે ત્યાં કંટ્રોલ કરે, પણ પોલીસ ત્યાં કંટ્રોલ કરવા માટે નહીં, માત્ર ને માત્ર એને સપોર્ટ કરવા માટે ને એ લોકોને પ્રોટેક્ટ કરવા માટે ત્યાં ઊભી હતી. તમે જેમ કહો છો એવી રીતે જો ખરેખર પોલીસ જયરાજસિંહના ઈશારે ચાલતી હોય તો અલ્પેશ કથિરિયા છે તેમણે પણ ગૃહમંત્રીને મળીને રજૂઆત કરી છે. લાગે છે કોઈ પગલાં લેવાશે? જો અમને આશા છે કે રાજ્યના ગૃહમંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યના પોલીસ વડા આ દિશામાં પગલાં લે અને જ્યાં પણ સૂચના આપવાની હોય ને ત્યાં આપી દે. કારણ કે જો હવે હદ થશે, કાયદાની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે, અમારા સમર્થકોને કે કોઈ નાના માણસોને, ગોંડલના કોઈ પણ નાનામાં નાના માણસને હેરાનગતિ કરવામાં આવશે અને જો ખોટા કેસમાં ફસાવી અને એની જિંદગી ગોટાળે ચડાવવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેજો અને એના જવાબદાર જેમ ગોંડલની સ્થાનિક પોલીસ રહેશે ને એવી રીતે આ બધા પણ રહેશે. તમે જેમ કીધું ખોટા કેસમાં ફસાવાની વાત છે, રીબડાના અમિત ખૂટ સાથે પણ કંઈક ને કંઈક એવું થયું હતું. તેની સુસાઇડ નોટમાં એવો ઉલ્લેખ છે, ખોટો કેસ કરવામાં આવ્યો બળાત્કારનો, ત્યારબાદ તેમને આત્મહત્યા કરી લેવી પડી. તો રીબડા મામલે હજુ સુધી કેમ તમે કંઈ બોલ્યા નથી? તો તમને કદાચ ખબર નથી, મેં મારા તમામ ઇન્ટરવ્યુની અંદર કીધું છે
કે પરિવારે સીબીઆઈની માંગણી કરવી જોઈએ. કારણ કે રીબડાની અંદર જ્યારે પણ આ ઘટના બની ત્યારે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ફરાર હતા. તો એ સમયે કોની સાથે હતા, કોને યારે મુલાકાત હતી એની, કોની સાથે વાતચીત થતી હતી, અને એના પછી જે કહેવાય ને કે જે ડરથી કહેવામાં આવે છે કે પોલીસના ડરથી, બદનામીના ડરથી એને આત્મહત્યા કરી લીધી. તો મારું કહેવાનું એટલું છે કે મને આમાં શંકા એ લાગે છે કે જે માણસ રીબડાથી દૂર ભાગતા હોય, પોલીસ તંત્રથી દૂર ભાગતા હોય, એ રીબડાની અંદર આવીને આત્મહત્યા કરે તો આ આત્મહત્યા છે કે હત્યા છે એમાં પણ મને તો શંકા છે. એટલે હું પરિવારને વારે વારે કહું છું અને મીડિયાના માધ્યમથી કહું છું, કોના ઉપર શંકા છે, કોણે હત્યા કરાવી હોય છે એ હવે પોલીસની મેટર છે. અને જ્યારે પણ આ મેટર ખુલે અને સીબીઆઈની તપાસ થાય અને તપાસમાં જે કંઈ પણ ખુલે ને એના પછી આપણે કહી શકીએ, ત્યાં સુધી આપણે કહી ના શકીએ. પણ આ બધી જ ઘટનાઓ શંકા પેદા કરાવે છે. એને બીજી પણ એક ઘટના એવી બની કે ભાઈ એના ખીચામાંથી 3-4 ચિઠ્ઠીઓ મળી, અલગ અલગ અક્ષરની મળી, અલગ અલગ પેજમાં મળી, તો એ પણ એક શંકાસ્પદ છે. અને મારું બીજું અમિત ખૂંટના કેસમાં એ પણ કહેવાનું છે કે જેવી રીતે પોલીસ તંત્ર કોઈ પણ કેસમાં જે જયરાજની, અનિરુદ્ધની વિરુદ્ધમાં જ્યાં પણ અવાજ ઉઠે છે ને ત્યાં તરત જ તાત્કાલિક કાર્યવાહી કરે છે. તો આજે અમિત ખૂંટના કેસમાં આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, મીડિયાની સામે નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન નથી ગોતી શકતી. શું કામ ભાગતા ફરે છે અને પોલીસ તંત્ર એને શું કામ છાવરે છે? વિશાલ રાદડિયાની તો તબિયત લથડીને તમે એને મળવા પહોંચી ગયા. આ પિયુષ રાદડિયાની તબિયત લથડીને તમે મળવા પહોંચી ગયા. અમિત ખૂંટનો જો જીવ ગયો છે, તેમના પરિવારને મળવા જાશો હવે અથવા કેમ નથી ગયા? પરિવારને અમે કાયદાકીય લડાઈ માટે મેં અમદાવાદ બોલાવ્યા હતા. હાઈકોર્ટ માટે અમે એને વાત કરી હતી કે હાઈકોર્ટમાં આપણે લોકો પિટિશન કરીએ, સીબીઆઈની માંગણી કરીએ. અને ત્યાં સુધીની અમે એને બાંહેધરી આપી કે આમાં અમે તન મન ધનથી તમારી સાથે છીએ, તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી, અમે બધું મેનેજ કરી લેશું, પણ તમે એકવાર સીબીઆઈની તપાસની માંગણી કરો. કારણ કે ગોંડલની જે ઘટના છે ને એ ધરણા કરવાથી કે કોઈને કહેવાય ને કે હું આત્મવિલોપનની ચીમકીઓ આપવાથી પતે એમ છે નહીં. એ કાયદાકીય રીતે લડવી પડે અને યોગ્ય દિશામાં જો મહેનત કરવામાં આવે ને તો અમિતભાઈ ખૂંટને પણ ન્યાય મળશે. તમારા વિરોધીઓનો આક્ષેપ એવો છે કે નિખિલભાઈ દોંગાને 2027માં ગોંડલથી ટિકિટ મળે એટલે અત્યારથી આ બધી તૈયારીઓ કરી રહ્યા છે ને એમાં તમે અલ્પેશભાઈ કથિરિયા, મેહુલ બોગરા એ બધા સાથ આપી રહ્યા છે. વિરોધીઓ કાંઈ પણ કહે હું એનો જવાબ આપવો નથી સમજતી. કારણ કે જ્યારે પણ મેં ગોંડલની ઘટના જ્યારે ઉપાડીને મારી સાથે કોઈ જ નહોતું. અને એ ટાઈમે રાજકુમાર જાટની ઘટના ચાલતી હતી, રાજકુમાર જાટની હત્યા થઈ ગઈ હતી અને તરત ને તરત એના પછી દેવભાઈ સાટોડિયા ઉપર મારવામાં આવ્યો અને એના ફાધરે એફઆઈઆર કરી પણ ક્યાંક ને ક્યાંક એને ન્યાય સુધી પહોંચવા દેવામાં ના આવ્યા. જે દિવસે દેવભાઈ સાટોડિયાની ઘટના હતી ને એ દિવસે વિનુભાઈ સિંગાડેની પુણ્યતિથિ હતી. અને એ ટાઈમે મેં મારી ફેસબુકમાં પણ તમે જોઈ લેજો કે પહેલી પોસ્ટ મારી સવારના પોરમાં ઉઠીને વિનુભાઈ સિંગાડાની પુણ્યતિથિ નિમિત્તે હતી. અને તરત ને તરત મને ખબર પડી કે ગોંડલની અંદર ફરી એક પાટીદારની ઉપર અત્યાચાર થયો છે, એટલે મેં એ પોસ્ટ પણ તરત ને તરત એક જ દિવસે 2 પોસ્ટ મારી મુકાણી હતી. એ પછી જે કાંઈ પણ ઘટના ચાલી, અહીંયા સમાધાન થયું, અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા કહેવામાં આવ્યું કે 30 વર્ષ સુધી અમારે તો આ જ ચાલશે. તો યાર 30 વર્ષથી તો ઓલરેડી ગોંડલની જનતા આ બધું સહન કરી રહી છે, હજી 30 વર્ષ આ જ સહન કરવાનું છે. તો મારો મુદ્દો એ હતો કે ભાઈ વિનુભાઈ સિંગાડા જે રીતે ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માંગતા હતા એ જ રીતે એ વિચારસરણીને આપણે જીવતી રાખવી પડશે. એટલે મેં વિનુભાઈ સિંગાડાની જ્યારે જન્મ જયંતિ આવી ત્યારે મેં કહેવાય ને કે એને મૂર્તિ સ્થાપના માટેની એક પોસ્ટ મૂકી અને એના પછી બધા લોકો મારી સાથે જોડાણા. એટલે આમાં કોઈ ચૂંટણી લડવા લક્ષી કે એવી કોઈ વાત જ નથી. અત્યારે કોઈ ચૂંટણી નથી. જો અમારે ચૂંટણી લડવી હોય ને તો ચૂંટણી આવે ને એના પહેલા અમે લોકો એક્ટિવ થાય. આટલું બધું એક્ટિવ થાય ને અમારે આટલું બધું કોઈનું સામ્રાજ્ય હોય તો એને ખતમ કરવા 1.5-2 વર્ષ પહેલા તો તૈયારી કરવી પડે. જે પ્રમાણેની ત્યાં ગોંડલની અંદર પરિસ્થિતિ છે એ પ્રમાણે આટલું આગળથી એક્ટિવ થાય, કોઈ પોતાના જીવના જોખમે આ બધું ના કરે. તમે એમ કહો છો ગોંડલની જનતા સહન કરી રહી છે તો ચૂંટણીમાં કેમ નથી બતાવી દેતી જયરાજસિંહ? ચૂંટણીમાં પણ મેં આની પહેલા પણ કીધું છે એ પ્રમાણે કે ચૂંટણીમાં પણ સામ દામ દંડ ભેદ બધું જ કરી અને એ લોકો ચૂંટણી જીતે છે. ત્યાં ગોંડલની સ્થાનિક જનતાના ઘણા બધાના મને ફોન આવ્યા છે. મેં પણ આ સવાલો જે તમે મને કર્યા હતા ને એ સવાલો મેં એમને પણ કર્યા હતા અને એ લોકોના બધાના એક સરખા જવાબ હતા કે અહીંયા ગોંડલની અંદર જ્યારે ચૂંટણી હોય ત્યારે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવે છે. એમાં કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ આવે છે અને બૂથ કેપ્ચરિંગ કરે છે. આ હતા જિગીસાબેન પટેલ. તેમને ગંભીર આક્ષેપો કર્યા છે, ગોંડલ પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા છે ને માંગ કરી છે કે પોલીસે આ રીતે આ તમામ જે કાર્યવાહી છે તે એક વ્યક્તિના ઇશારે છે તે કરી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અલ્પેશ કથિરિયા દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહીને લઈને હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં ગોંડલમાં કયા પ્રકારના સમીકરણો રચાય છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.